વિરહની અગ્નિ છે, મને ગુરુ મિલનની લગ્ની છે. એ વિરહની અગ્નિમાં બળનારાને દુનિયા શું જાણે. એમ એક જ પ્રાગટ્ય હોવા છતાં મારા સંતોને મળવાની જે ભૂખ છે એ મારામાંથી નથી જાતી નીચ ભાવે છે કેવ. આવી શું પડી છે કેવ, કાલ ખાધી તોય ના. તમે પૂછો તો ખરા બાપ, આ જેને આ એક વાત જેના હૃદયમાં ઉતરી ગઈ છે તેના આ વાત હવે જરાય ધરપત આવતી નથી. રોજે રોજ જેટલું મળે એટલી આ વાત એને ઉણપ વાળી લાગે કે હજી કંઈક મળે એટલે કોઈ હવે બીજી તમન્ના નથી. પણ સંત સાથેનું જે મિલન, એટલે હમણાં બહુ સુંદર અમારે ચંદીરામ મહારાજે એક સુંદર ઈશારો કર્યો કે આત્માથી આત્માનું, એટલે આત્મા બે નથી, પણ અહીંયા સંત સમાગમ જે કરે તેને પ્રગટે પૂરણ પ્રેમ જોને. જે ધાતુને પારસ સ્પર્શે એ તો થાય એમ જો ને. એટલે આત્મ સ્વરૂપ એ નિરીખે અને એ જોઈ અને એને હું મને મારવાનો પ્રયત્ન કરું. આ જો કદાચ એ દ્રષ્ટિથી જોવે તો એની એ ભૂખ ન સંતોષાય. અને કદાચ ભક્ત ભાવથી જોવે તો હોમાં બેઠો એ મારો પરમાત્મા છે, એટલે એને મળવાની ઉણપ પણ એનામાં કોઈ દાડો ઓછી ના થાય. એટલે આવી એક બાબત જે દાસત્વની જે ભાવના એના અંતરમાં ઉતરી જાય એટલે પૂર્ણત્વનો ઉપલબ્ધ થાય. બાકી તો દાસત્વ ના આવે તો ભલે એ કદાચ ને કચ્છની બધી થાય, પણ મહારાજે સુંદર ઈશારો કર્યો કે એના મોજ રસ લેવું હોય તો એની આ દ્રષ્ટિ, એનું આ લક્ષ્યાર્થ, ગુરુની વાત એના ગળે પૂર્ણ અને એ પચી જાય. એટલે સમજી લો આપણે એક નિર્ણય હમણાં અમારે સુંદર એક ઈશારો થયો હતો કે એક દીકરી લગ્ન કરે અને સાસરે જાય અને સાસરે એને 4 મહિના કે 6 મહિના થાય એટલે એનો દેદાર બદલાઈ જાય. શું થાય? એનો દેદાર બદલાઈ જાય અને કહેવું એ ના પડે, પૂછવું એ ના પડે. એમ આવો અરે આવો યજર અમીર જે પીવે, આવો યજર અમીર જે પીવે, એનો ને વેનરે પલટાય હરી રસ પીજીએ. એટલે હવે એને ઠરવાનું ઠેકવાનું બીજે કોઈ જગ્યાએ મળતું નથી. જો મારા દયારામ બાપુની વાત કરીએ તો સતત એક જ ભાવના, એક જ રીત, એક જ વાત. અને એવી જ રીત અમારા મહેશરામ મહારાજ મધુબા હોય તો ક્યારે સંત આવે, ક્યારે સંતને મળીએ, આવી એક ભાવના સાથે ખરેખર આ મહિમા એ ચલાવી રહ્યો છે. એ બદલ એમને પણ ધન્યવાદ. આપ તો બધા જીવન મુક્ત અને ગુરુમુખી છો. આ તો કાલાવાલા કરી અને આપણે આનંદ કરવા માટેનો પણ એક વાત છે કે આપણને જો આપણામાં આ રહી બાબતમાં કોઈ એવું લાગતું હોય તો હજુ કોઈ મોડું થઈ ગયું નથી, હજુ કોઈ મોડું નહીં થઈ ગયું. એક આત્મા સિવાય બીજું કોઈ દેખાય કે વ્રતિ બે કામ તો નહીં કરે, વ્રતિ બે કામ તો નહીં કરે. જો દાગીનો દેખાણો તો હોનું નહીં દેખાય, દાગીનો દેખાણો તો હોનું નહીં દેખાય. અને હોનું નક્કી થઈ ગયું, દેખાઈ ગયું, પછી દાગીનો જોવો હશે તો એ દેખાશે નહીં. જો આત્મ દ્રષ્ટિ થઈ ગઈ તો શરીર નહીં દેખાય. અને જો શરીર દેખાવા માંડ્યું તો આત્માનો ભાગ તો ત્યાં દેખા નહીં. એક આત્મા જ છે સર્વોપરી સત્ય, એના સિવાય બીજું કાંઈ નહીં. આત્મા કો, ઈશ્વર કો, સદગુરુ કો અને પર્યાય શબ્દો જે કાંઈ બોલાતા હોય એ એના જ છે. માટે એવા એ પ્રાગટ્યને પ્રગટ કરનાર એવા સદગુરુના ચરણોમાં
આપણે લાખ લાખ વંદન કરીએ અને એ પ્રણાલિકાને ચલાવવા માટે, એ મહિમાને જપાવવા માટે આવા ધર્મના સ્તંભ જેવા રત્નારામ મહારાજ હોય, અમારા દયારામ બાપુ હોય કે પછી જે મહાપુરુષો આ મહિમાને, કારણ કે વાતોથી મહિમા નહીં ચાલે બાપ, વાતોથી મહિમા નહીં ચાલે. વાતો કરે વાતોડિયાને વાતે શું મળે? કંસાણમાં રૂપિયા પડે એમાં આપણને શું મળે? જાણી લીધું કે બેંકમાં 2 કરોડ રૂપિયા પડ્યા છે, પણ આપણા ખાતામાં કેટલા છે નક્કી તો હોવું જોઈએ ને કે 2 કરોડ રૂપિયા જોડ્યા હાથે આપણો મેળ આવી જાય? ના આવી જાય. આપણા ખાતામાં માટે આ મહિમાને જે ચલાવી રહ્યા છે, મારે તો એમને વંદન એટલા માટે કરવો છે કે આજથી નહીં, આ મહિમાના ગુરુ મહિમાને જેણે જેણે જપાયો છે એ જ ગુરુના લાડીલા બન્યા છે અને એ લાડીલા મહાપુરુષોના ચરણોમાં આપણે વંદન કરી વાતને પૂરી કરીએ. ધન્યવાદ રત્નાભાઈને અને જેણે જેણે આમાં સહકાર આપ્યો છે એ દરેકને વંદન કરી વાતને પૂરી કરીએ. સદગુરુ મહારાજ.